28 ઓગસ્ટ 2026નો દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એક તરફ છે ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન અને બીજી તરફ છે શ્રાવણ પૂનમ, જેને ભગવાન શિવ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે એકદમ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવા પવિત્ર દિવસે કરવામાં આવેલી નાની પરંતુ શ્રદ્ધાપૂર્વકની પૂજા કે ઉપાય ઘરમાં સકારાત્મકતા, શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે શુભ ફળ આપનાર માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આજે એવો કયો સરળ ઉપાય કરવો કે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકાય. આ ઉપાય ખૂબ જ સરળ છે અને તેના માટે કોઈ મોટી સામગ્રીની જરૂર પડતી નથી. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધ્યા પછી આ નાનો ઉપાય જરૂર કરો. પૂનમની પવિત્ર ઉર્જા સાથે જોડાયેલી આ માન્યતા તમારા ઘર માટે પણ શુભ બની શકે છે. આ ઉપાય શું છે, કઈ વસ્તુથી કરવો અને કયા સમયે કરવો, તેની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ. મિત્રો, રક્ષાબંધન અને શ્રાવણ પૂનમનો આ પવિત્ર દિવસ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટો અને પ્રભાવશાળી માનવામાં આવે છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ભક્તિનો મહિનો અને એમાંય જ્યારે શ્રાવણ પૂનમ અને રક્ષાબંધનનો તહેવાર એક જ દિવસે આવે ત્યારે તેનું મહત્ત્વ 100 ગણું વધી જાય છે. આ દિવસે કરવામાં આવતા ધાર્મિક અનુષ્ઠાન, પૂજા પાઠ અને નાના નાના ઉપાયોનું ફળ અનેક ગણું વધારે મળે છે એવી શાસ્ત્રોમાં અને લોકવાયકાઓમાં માન્યતા છે. આ દિવસે જો સાચા મનથી અને શ્રદ્ધાથી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે અને એક ખાસ નાનો ઉપાય કરવામાં આવે તો ઘરમાં ભંડાર ભરાયેલા જ રહે છે, ધનની આવક શરૂ થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આજના આ શુભ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા પછી ઘરના પૂજા સ્થાનને બરાબર સાફ કરવું જોઈએ. પૂજા સ્થાન પર ગંગાજળ છાંટીને પવિત્ર કરવું અને ત્યારબાદ ભગવાન શિવ, માતા પાર્વતી અને માતા લક્ષ્મીની સ્થાપના કે પૂજા અર્ચના કરવી જોઈએ. શ્રાવણ પૂનમના દિવસે કરવામાં આવતું દાન, પુણ્ય અને સ્મરણ અક્ષય પુણ્ય આપે છે. આ દિવસે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પણ ઉજવાય છે. તેથી ઘરમાં એક ઉત્સવ જેવું વાતાવરણ હોય છે જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો જે નાનો અને અચૂક ઉપાય આજે કરવાનો છે તેની વાત કરીએ તો સાંજના સમયે જ્યારે પ્રદોષ કાળ હોય કે પૂજાનો યોગ્ય સમય હોય ત્યારે ઘરમાં ઉત્તર દિશા તરફ અથવા તો પૂજા ઘરમાં એક શુદ્ધ લાલ કે ગુલાબી રંગનું વસ્ત્ર પાથરવું જોઈએ. આ વસ્ત્ર પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. ત્યારબાદ માતા લક્ષ્મી સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને સુગંધિત અગરબત્તી કે ધૂપ દીપ કરવું જોઈએ. આ ઉપાયમાં મુખ્ય વાત એ છે કે પૂજા દરમિયાન માતા લક્ષ્મીને કમળનું ફૂલ જો મળી શકે તો અતિ ઉત્તમ છે, નહીતર કોઈ પણ લાલ રંગનું ફૂલ અર્પણ કરવું. માતા લક્ષ્મીને ચોખાની ખીરનો કે દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભોગ ધર્યા પછી માતા લક્ષ્મીના મંત્ર ઓમ શ્રી લક્ષ્મી વિઘ્ને વિષ્ણુ પત્ની ચ્ય ધીમચી તનો લક્ષ્મી પ્રચોદયાત અથવા તો સામાન્ય ઓમ મહાલક્ષ્મી મંત્રનો 1 કે 2 માળા જાપ કરવી જોઈએ. આજે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને જે રક્ષાસૂત્ર બાંધે છે તેનું પણ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ છે. બહેન ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધતી વખતે તેના પર ઉજ્જવળ ભવિષ્ય અને દીર્ઘાયુની કામના કરે છે. આ રક્ષાસૂત્ર માત્ર એક દોરો નથી પરંતુ પવિત્ર આશીર્વાદ છે. આ જ રીતે આજે પૂજા કર્યા પછી ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે તે માટે એક નાની પોટલીનો ઉપાય પણ ખૂબ જ લોકપ્રિય છે. તેના માટે એક લાલ કપડામાં થોડા અક્ષત એટલે કે આખા ચોખા, એક ચાંદીનો સિક્કો અથવા તો તાંબાનો સિક્કો,
થોડી પીળી હળદરની ગાંઠ અને થોડી કમળગઠ્ઠી બાંધીને એક પોટલી બનાવી લેવી. આ પોટલીને માતા લક્ષ્મીના ચરણોમાં મૂકીને તેની પૂજા કરવી અને ત્યારબાદ તેને તમારી તિજોરીમાં અથવા તો જ્યાં તમે નાણાં અને ઘરેણાં સાચવતા હોય તે જગ્યાએ મૂકી દેવી. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા કાયમ માટે તમારા ઘર પરિવાર પર બની રહે છે અને આર્થિક તંગી દૂર થાય છે. શ્રાવણ પૂનમની રાતે ચંદ્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. રાત્રે જ્યારે ચંદ્ર પૂરા આકાશમાં ખીલે ત્યારે ચંદ્ર દર્શન કરીને ચાંદીના વાસણમાં કાચું દૂધ, સાકર અને ચોખા મિક્સ કરીને ચંદ્રમાને અર્ધ્ય આપવાથી મનને શાંતિ મળે છે અને ચંદ્ર દોષ અથવા તો માનસિક તણાવ જે હોય તે દૂર થાય છે. આજના દિવસે ગાય માતાને રોટલી કે ઘાસ ખવડાવવાનું ભૂલવું ન જોઈએ, કારણ કે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. ગાયની સેવા કરવાથી અને તેમને ભોજન કરાવવાથી કુંડળીના ઘણા દોષો નાશ પામે છે અને ઘરના સભ્યોની ઉન્નતિના રસ્તા ખુલે છે. શ્રાવણ મહિનાનો આ છેલ્લો દિવસ એટલે કે પૂનમનો દિવસ આપણને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે. આ દિવસે વ્રત રાખવું અથવા સાત્વિક ભોજન કરવું શરીર અને મન બંને માટે શુદ્ધિકરણનું કામ કરે છે. ઘરના મુખ્ય દરવાજા પર આજે સાંજે કુમકુમ અથવા તો હળદરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ અને લક્ષ્મીજીના ચરણોની છાપ ઘરની અંદર તરફ આવે તેવા પ્રતીક કરવા જોઈએ, જેથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય. ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, નાનાઓને પ્રેમ આપવો જોઈએ. એ પણ આ તહેવારનો મુખ્ય હિસ્સો છે. પરિવારમાં પ્રેમ અને એકતા જળવાઈ રહે ત્યાં સ્વયં દેવી દેવતાઓનો વાસ થાય છે. આ નાનો ઉપાય અને સાચી શ્રદ્ધાથી કરેલી પૂજા તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે અને આવનારા આખા વર્ષ દરમિયાન તમને આર્થિક સધરતા બક્ષી શકે છે તેવી લોક માન્યતા અને શાસ્ત્રોક્ત વાતો છે. આશા છે કે શ્રાવણ પૂનમ અને રક્ષાબંધનના આ પાવન પર્વ પર જણાવેલી આ માહિતી અને ઉપાયો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. માતા લક્ષ્મી અને ભગવાન શિવની કૃપા તમારા અને તમારા પૂરા પરિવાર પર બની રહે એવી હાર્દિક શુભેચ્છાઓ. જો આપને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તમારા સ્વજનો અને મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. હર હર મહાદેવ.